એસડીએમ માંડવીને બોલાવી અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરી અને ઊંચવાણના કબ્રસ્તાનમાં ખોદતા 2 ડેડ બોડી મળી આવેલ. પોલીસને શરૂઆતના તબક્કે જે રીતે બોડીનું વર્ણન હતું અને હાથ પગ બાંધેલા જણાતા હતા, એટલે હત્યા થઈ હોવાની એક પ્રબળ માહિતી મળેલ, જેના આધારે તાત્કાલિક ધોરણે એ બોડીનું સર્ચ કરતાં હોસ્પિટલ લઈ જઈ પીએમ કરાવતા મર્ડર થયેલાનું પ્રસ્થાપિત થયેલ, જેના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની 302, 342, 201 મુજબનો ગુનો પ્રાથમિક દૃષ્ટિએ તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવેલ અને મરણ જનાર એક વ્યક્તિના ખિસ્સામાંથી એના ભાઈનો મોબાઈલ નંબર મળતા એ સુરત શહેર લિંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડતા એમને બોલાવી અને ફર્ધર પૂછપરછ કરતાં મરણ જનારના સગા સંબંધીઓને બોલાવી અને મરણ જનાર એક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તથા બીજા અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ, બંને સુરત હ્યુમન અને નોન હ્યુમન ટેકનિકલ ઇન્ટના આધારે આ ગુના આચરવામાં સુરત શહેરના જ લિંબાયત વિસ્તારમાં રહેતા ખુરશીદ અલી મુનાવર અલી સૈયદ, જે લિંબાયતમાં રહે છે, ખુરશીદ અલી સાથે આ મરણ જનાર બિલાલ ઉર્ફે ચાંદીને 1 વર્ષ પહેલાં ઝઘડો થયેલ, જેની એફઆઈઆર પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે. એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ, એના નાના ભાઈ અફઝલ હાજી શેખને આ બિલાલ ચાંદીને મારવા માટે 16 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું, જેના 12 લાખ રૂપિયા અગાઉથી જેણે આપી દીધેલ હતા અને 8 તારીખની રાતે, જે દિવસે બિલાલનું અને અજ્જુ શેખનું મર્ડર થયું, એ દિવસે રાત્રે આ તમામ આરોપીઓની ઉમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળે. એ દિવસે 3,70,000 રૂપિયા ખુરશીદ અલીએ, જે આરોપી છે જેણે મર્ડર કર્યા છે, અફઝલ હાજી શેખને આપેલા છે. આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિ પ્રજ્ઞેશ દિલીપ ગામિત, કે જે અફઝલ હાજી શેખનો સાગરીત છે, એને બંનેને વોન્ટેડ બતાવ્યા છે અને એક મદદ કરનાર કૌશિક વસાવા, એની ધરપકડ કરેલ છે. આમ કુલ 3 વ્યક્તિ, એક તો આ ગુનાની સુપારી આપનાર ખુરશીદ અલી, એનો જમાઈ મોહમ્મદ અસલમ, કે જે અફઝલ હાજીનો ભાઈ થાય છે, અને કૌશિક વસાવા, 3ની ધરપકડ કરેલી છે અને 2 અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે, એને પકડવાના આ ગુનામાં બાકી છે, જેને પકડવા માટે સુરત રૂરલ પોલીસની ટીમો કાર્યરત છે. ગુનાવાળી જગ્યાનું એફએસએલના માધ્યમથી તમામ જે ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માધ્યમથી તમામ પુરાવા એકત્ર કરવામાં આવેલ છે. સુરત રૂરલ પોલીસે જે જગ્યાએ મર્ડર કરવામાં આવેલ હતું, અફઝલ હાજી શેખનું જૂનું મકાન, એ જગ્યાએ લોહીના નમૂના, મરણ જનાર વ્યક્તિની અન્ય અમુક વસ્તુ પણ પોલીસને મળેલ છે.